અમારા મિત્ર હરિઓમ ભાઈ. કેમ છે ભાઈ? સીતારામ. ભગવદ્ ગીતાનો શ્લોક છે કે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેસુ કદાચ અને મા કર્મ ફલે તુર્ભૂમો તે સંસ્તસ્વ કર્મણી. મનુષ્યએ માત્ર કર્મ કરવાનું જ રહે છે, તેના ફળની આશા રાખવાની થતી નથી. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ફરી સવાર થઈ છે. આજે તો સવારની 7 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. ભાઈ લાઇટ ક્યારે આવવાની છે ખબર? 12 વાગે. 12 વાગે જીબીમાં ફોન કર્યો તો 12 વાગે. જીબીમાં ફોન કર્યો તો ભાઈ, એટલે 12 વાગે લાઇટ આવવાની છે. અને હવે અમે જઈ રહ્યા છીએ શોપ તરફ. ચાલો સંતોષ. સીતારામ વિકી ભાઈ. ફરીથી આવી ગયા છે જ્યોતિષભાઈ ને ત્યાં ગાંઠિયા ખાવા માટે. મહાદેવભાઈ ગાંઠિયા બનાવો ભાઈ. શું છે ભાઈ? વિકીભાઈ અમારા છુપે રિશ્તામાં જોઈએ એકલા હતા અહીંયા. ગાંઠિયા આવી ચૂક્યા છે. દર્શક તાર નથી ખાવું? કેમ નથી ભાવતું? મંદિરે જવા દે. રાધે રાધે બાપુ. આજે વાતાવરણ ખૂબ સુંદર છે અને વાદળછાયું છે, તમે જોઈ શકો છો. વાદળછાયું વાતાવરણ છે, ખૂબ સુંદર છે. અને સાથે સાથે ઘરે તો લાઈટ નથી અને આજે તો શોપે પણ લાઈટ નથી. તો આજે આખો દિવસ ખૂબ ગરમી થવાની છે. સંતોષભાઈ, લાઈટ વગર શું કહેવાનું છે તમારું? કઈ નહીં, બસ સહન કરવાનું છે. હજી થાય. ચાર્જિંગ છે ને? ચાર્જિંગ છે ફોનમાં? ફોનમાં ચાર્જિંગ નથી. અરે મેં છે ને આજે પહેલી વાર રાતે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો, એટલે આજે વ્લોગ બન્યો અથવા આજે બનત નહીં વ્લોગ, કેમ કે ચાર્જિંગ રાતે નહોતું. એટલે મેં પહેલી વાર રાતે ફોન મૂક્યો ચાર્જિંગમાં. હું તો ડેલી ચાર્જિંગમાં મૂકતો હોય, આજે જ ન મૂક્યો. કિસ્મતભાઈ મારા, આજે વ્લોગ બની શક્યો. શાબાશ. તો આજે ધ્રુવભાઈ અમારી શોપે આવી ચૂક્યા છે. તો એમની પાસે શું લાવ્યા છે બતાવો તો ખરા અમારા વ્યુઅર્સ ને. શું કહેવાય એને? શું કહેવાય? ક્યુબ. આવડે છે સોલ્વ કરતા? તો વેકેશન છે ને એટલે મોજ આવી ગઈ છે આ બધાને. રિઝલ્ટ આવી ગયું? પાસ? હા. ગુડ. થઈ ગયું? હા. આજે તો લાઇટ નથી અને લાઇટ વગર હેરાન થઈ ચૂક્યા છે. હજી સુધી લાઇટ આવી પણ નથી ને ગરમી પણ ફૂલ થઈ છે. ને હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ બંધ કરવાનો. સંતોષ, ચાવી છે તારી પાસે? થોડું લેટ થઈ ગયું કારણ કે કસ્ટમર હતા. ઘડીક તડકો નીકળે છે, ઘડીક વાદળ થાય છે. મોસમનું કઈ ખબર નથી પડતી શું થાય છે. સંતોષભાઈ, બપોર પછી મારું કઈ નક્કી નથી શોપે આવવાનું, તો ચાવી તમે ખોલશો ને? મારું કે નક્કી નથી. એમ યાર. સંતોષ, જે વોટરમેલન, દાડમ અને તાલગોરાસ, એટલે તમે તો તાલપત્રી કયો છો, ખ્યાલ નથી. કે યાર લાઈટ ક્યારે આવશે? લાઈટ આવશે 4 વાગે 6 વાગે. કાકુ હમણાં તો આવી હતી. ભરત સેટ, લાઈટ ક્યારે આવશે? અજુભાઈ લાઈટ ક્યારે આવશે? 3 વાગે. हाँ, ये मेरे 2 फ्रेंड है. ये जब भी मैं घर से निकलता हूँ तो मेरे पीछे पीछे आ ही जाते हैं. 2 बिस्किट दो. ये मेरे 2 फ्रेंड है. जब भी घर से निकलता हूँ तो मेरे पीछे पीछे. छोटू, તારો ભાઈ ક્યાં ગયો? ઘેર છે. તું શું લેવા આવ્યો છે? ભાગ લેવા આવ્યો છે? મારો ફ્રેન્ડ છે, ગમે ત્યારે ઘરેથી નીકળું ને એટલે મારી પાછળ પાછળ જ હોય. દિવસના રાતે મારી પાછળ જ આવતો હોય. અમારા મિત્ર હરિઓમ ભાઈ. કેમ છે ભાઈ? સીતારામ. શું લેવું પે? તો મહેશભાઈ ને ઘણી વાર મળ્યા છો, પણ આ છે અમારા ગણપતભાઈ ની શોપ. સીતારામ. રાધે રાધે ભાઈ. સીતારામ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા ગણપતભાઈ છે અને એમની શોપ પણ આવેલી છે. તો
અહીંથી પણ તમે ખરીદી કરી શકો છો. મહેશભાઈની થોડીક આગળ જ છે ગણપતભાઈની શોપ. તમારે કાંઈ કેવું છે ભાઈ? એવું તો કઈ નથી, અત્યારે મેચ જોવામાં બીજી છે થોડો. શું છે આરસીબી વિશે કંઈક કયો? આરસીબી તો આજકાલ ઈશાને કપ નામ દે. આરસીબી જીતવાની છે, પાક્કું છે. કયો તો જય શ્રી કૃષ્ણ કયો તો. આજે તો તને માર ખવડાવ. જો ગલ્લો આવ્યો, હાફ કરી જાવ. જા તો હાલે આપી દેવાની છે આજ ગલાને. ગલા આને ખાઈ જા. હાફ કરી જાવ. જોવું તો પેલા બોલો તો જય શ્રી કૃષ્ણ કહી દો. કઈ કયો તો બતાવું હું તને. બોલાવી જ નથી. જા બોલાવું. નાચો તો નાચો તો નાચો તો ડાન્સ કરો તો ડાન્સ કરો તો ડાન્સ કરો તો આવડે. તો આ છે અમારા ક્રિકેટ માસ્ટર. શું નામ છે તારું? શિવમભાઈ ક્રિકેટ માસ્ટર. કઈ ટીમ ફેવરિટ છે? હે કઈ ટીમ ફેવરિટ છે? ગુજરાત ટાઇટલ. ગુજરાત ટાઇટન્સ બહુ ગમે. કઈ જીતશે આ વખતે? આ વખતે ગુજરાત ટાઇટલ જ જીતીએ. આરસીબી. આરસીબી તો ખબર નહીં. તો આજે થોડા કામને લીધે થોડું લેટ થઈ ચૂક્યું છે અને રાતના થઈ ચૂક્યા છે 12:15 અને હજુ જમવાનું પણ બાકી છે. તો હવે હું જમીશ અને પછી બ્લોગ પણ પાછો એડિટ કરવાનો બાકી છે, તો બ્લોગ પણ એડિટ કરવાનો છે. તો હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બ્લોગ કેવો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.